નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી। મિત્રો, રવિ નામનો એક 20 વર્ષનો છોકરો હતો જે એક સારી કંપનીમાં કામ કરતો હતો। તેની માતા બિંદિયા ગૃહિણી હતી। તેની ઉંમર 45 વર્ષ હતી। રવિના પિતા ખૂબ દારૂ પીતા હતા ને પત્નીને મારતા હતા। રવિના પિતાને સરકારી નોકરી હતી, તેથી તેમને લાગતું કે તેના કારણે જ ઘર ચાલતું હતું। તે જોઈને રવિને ખૂબ ગુસ્સો આવતો હતો, પણ તેની માતા તેને સમજાવતી હતી। પરંતુ તેની માતાને આવી હાલતમાં જોઈને રવિને ખબર ન હતી કે તેના પિતાના મારથી તેની માતાના ચહેરા અને શરીર પર ઘણા નિશાન છે। જ્યારે રવિ સાંજે ઘરે આવતો ત્યારે તેના પિતા નશામાં આવતા અને પછી રવિને ન કહેવાનું કહેતા અને તેની માતાને કોઈ કારણ વગર મારતા હતા। ધીમે ધીમે રવિના મગજમાં બધું જમા થતું ગયું। તેના પિતા પ્રત્યેનો ગુસ્સો વધી રહ્યો હતો। તે તેની માતાને ખૂબ પ્રેમ કરતો હતો। તેની માતા પણ તેને ખૂબ પ્રેમ કરતી હતી। સાંજે જ્યારે રવિ ઘરે પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે તેના પિતા તેની માતાને ખૂબ જ મારતા હતા। આ જોઈને રવિ પોતાના પર કાબૂ ન રાખી શક્યો અને તેના પિતાને થપ્પડ મારી દીધી, જેના કારણે તેના પિતા ખૂણામાં પડી ગયા। ત્યારબાદ રવિએ તેની માતાને ગળે લગાડી લીધી। ત્યારબાદ તેના પિતા ઊભા થયા અને રવિને સ્પર્શ કરવા ગયા તો રવિની માતાએ તેનો હાથ પકડીને થપ્પડ મારી દીધી હતી। હવે રવિના પપ્પા ચૂપચાપ ઊભા રહ્યા અને થોડી વાર પછી રવિની માતા તેને સમજવા લાગી કે તેણે આટલો ગુસ્સો ન કરવો જોઈએ, કારણ કે જો રવિ તેને ગુસ્સામાં મારી નાખે તો તે મરી શકે છે અને પછી તેને જેલમાં જવું પડશે। રવિએ તેની માતાના આંસુઓ લૂછી કહ્યું, માં, મને તમારી હાલત બિલકુલ પસંદ નથી। માતાએ કહ્યું, હા દીકરા, મને પણ ઘરમાં આ પ્રકારનું વાતાવરણ ગમતું નથી, કારણ કે તેની તમારા પર ખરાબ અસર પડી રહી છે। તેની અસર તમારા કામ પર પણ થઈ રહી છે। મારા મગજમાં ઘણા દિવસોથી એક વાત ઘૂમી રહી છે। માતાએ કહ્યું, શું વાત છે? મને કહો। તારા મનમાં કંઈ ન રાખ, તારે બધું તારી માતાને કહી દેવું જોઈએ। તો રવિ કહે, માતા, મને તું બહુ ગમે છે। માતાએ કહ્યું, હા દીકરા, મને ખબર છે કે તું મને ખૂબ પ્રેમ કરે છે। રવિએ કહ્યું, ના યાર, મારો એવો મતલબ નથી, પણ હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું। માતા ચોંકી ગયો અને બોલ્યો, તું પાગલ થઈ ગયો છે? ખબર છે તું શું કહે છે? હું તારી માં છું। રવિએ જવાબ આપ્યો, માં, મેં આ બધું સમજી વિચારીને કહ્યું છે। તને આ રીતે જોવું મને ગમતું નથી। મારા પિતા તારી સાથે જે કરે તે હું સહન કરી શકતો નથી। જો આપણે બંને લગ્ન કરી લઈએ તો હું તમારું રક્ષણ કરીશ અને પછી કોઈ તમને સ્પર્શ કરી શકશે નહીં। શું તમે મને પ્રેમ નથી કરતા? માતાએ કહ્યું, દીકરા, તને મારાથી વધુ કોઈ પ્રેમ કરી શકે નહીં। હું આ સમજું છું કે તને મારી બહુ ચિંતા થાય છે, પણ લગ્ન સમજદારી વગરની વાત છે। હું તારી જિંદગી બગડવા નહીં દઉં। હું થોડી વારમાં ઘરડી થઈ જઈશ, પણ તું જુવાન છે। શું સમાજ ક્યારેય માતા અને પુત્રના લગ્ન સ્વીકારશે? રવિ કહે છે, માતા, મને સમાજની જરા પણ પડી નથી। મારે તારા સિવાય કોઈ નથી જોઈતું। હું તને દિલથી ચાહું છું અને મારા છેલ્લા શ્વાસ સુધી હું તને પ્રેમ કરીશ। હું તને ક્યારેય કોઈ કમી નહીં અનુભવવા દઉં। ના રવિ, આ બધું ખોટું છે। આપણા સંબંધોની પવિત્રતા જાળવોમાં દીકરાનો સંબંધ બહુ પવિત્ર હોય છે। હું તેને કોઈ પણ સંજોગોમાં બદલવા નહીં દઉં। જુઓ રવિ, મારી સાથે આ રીતે લગ્ન કરીને તું અપમાન ના અનુભવ। રવિ કહે છે, માતા, જો તું સમજે તો લગ્ન પછી આપણો સંબંધ શુદ્ધ બની જશે એ વાત સાચી નથી, પણ ઉલટું આપણો સંબંધ વધુ મજબૂત બનશે। આ સમયે મને ફક્ત તારી જ ચિંતા છે। જો આ સમાજ મહિલાની રક્ષા નહીં કરે તો જ્યારે તમારી સાથે અન્યાય થતો હતો ત્યારે આ સમાજનો શું ઉપયોગ? પછી કયો સમાજ તને મદદ કરવા આવ્યો? આજ સુધી કોઈ આવ્યું નથી। તો માતા, જરાય ચિંતા ન કર। દિલથી કહે, તું તૈયાર છે? માતાએ કહ્યું, ઠીક છે, તું મારી સાથે છે તો મને કોઈની પરવા નથી। રવિએ કહ્યું, ઠીક છે માતા, આપણે કાલે મંદિરમાં જઈને લગ્ન કરીશું। ત્યાં મારા કેટલાક મિત્રો હશે જે અમારા લગ્નના સાક્ષી બનશે અને હું બધી વ્યવસ્થા કરીશ। તું આજે નિરાંતે સૂઈ જા। પછી રવિ અને તેની માં એકબીજાને ગળે વળગી ગયા। બીજા દિવસે સવારે 8 વાગ્યે રવિ તેની માતાને બાઇક પર મંદિરે લઈ જાય છે। ત્યાં તેના મિત્રોએ તમામ તૈયારીઓ કરી લીધી હતી। રવિ અને તેની માતા બંનેએ સરસ કપડાં પહેરીને મંદિર પહોંચે છે। રવિની માતા ઘરેથી તેનું જૂનું મંગળસૂત્ર લઈ આવી હતી।
પરંતુ રવિએ તેની પત્ની માટે નવું મંગળસૂત્ર ખરીદ્યું હતું. રવિના મિત્રો પણ તેના લગ્ન સ્વીકારે છે, પરંતુ પૂજારી લગ્ન કરાવવાનો ઇનકાર કરે છે. પરંતુ જ્યારે રવિ પૂજારીને સમજાવે છે ત્યારે તે સંમત થાય છે. પછી રવિ અને તેની માતા લગ્ન કરે છે. બંને એકબીજાને હાર પહેરાવે છે અને તે સમયે માતા એની તરફ જોઈને શરમાતી હોય છે. તેના મિત્રો તેના વખાણ કરે છે અને કહે છે, રવિ, તારી પત્ની શરમાઈ રહી છે. રવિના મિત્રો તેની માતાના વખાણ કરે છે. રવિ કહે છે, બિંદિયા, તું કેમ શરમાઈ છે? તું બહુ સુંદર લાગે છે. આ સાંભળીને બિંદિયા વધુ શરમાવા લાગે છે ને રવિને ગળે લગાવે છે. ત્યારબાદ રવિના મિત્રો બંનેને એકબીજાને કિસ કરવા દબાણ કરે છે. પછી રવિ કહે છે, અરે તું પાગલ થઈ ગયો છે. પછી તેના મિત્રએ કહ્યું, અરે ડરવાનું શું છે? બધા હસે છે. રવિ તેની માતાનો ચહેરો હાથમાં લઈને તેનો ચહેરો તેની પાસે લઈ જાય છે, પણ તે કંઈ કરતો નથી. તે જાણી જોઈને તેને ચીડવે છે. પછી બિંદિયા રવિને કિસ કરવા લાગે છે. તેના મિત્રોને આ જોઈને આશ્ચર્ય થાય છે. હવે તેના લગ્ન થઈ ગયા હતા, પરંતુ હવે તેને સમાજનો સામનો કરવો પડશે. રવિના મિત્રો તેની સાથે છે. શું સમાજ રવિ અને તેની માતાના લગ્નને માન્યતા આપશે? હવે રવિના પિતા શું કરશે? રવિ અને તેની માતા પર કોઈ પ્રતિબંધ હશે? શું તેમને જેલમાં જવું પડશે? આ બધા પ્રશ્નો રવિ અને તેની માતા, જે હવે તેની પત્ની છે, બંનેના મનમાં આવવા લાગે છે. બિંદિયા ગળામાં લગ્નની માળા પહેરીને મંદિરની બહાર આવે છે. તે જ કપડામાં પોતાના ઘર તરફ જાય છે. બિંદિયાનું ઘર મંદિરથી દૂર નહોતું, કારણ કે તેઓ તેમના ઘરની નજીક રહેતા હતા. પછી રવિ અને બિંદિયાને આ હાલતમાં જોઈને લોકો તેમની સાથે દુર્વ્યવહાર કરવા લાગે છે. તેમના પાડોશીઓ રવિને અપશબ્દો કહે છે. તેમના મકાન નીચે ઘણા લોકો એકઠા થાય છે. કેટલીક મહિલાઓ રવિની માતાને મારવા પણ આવે છે, પરંતુ રવિ તેમને પાછળ ધકેલી દે છે. તેની માતાના ખભા પર હાથ મૂકે છે અને તેને પોતાની નજીક ખેંચે છે. પછી રવિ બોલવાનું શરૂ કરે છે, આ મારી પત્ની છે. તમે બધા આશ્ચર્યચકિત છો. જે વ્યક્તિ ગઈકાલ સુધી મારી માતા હતી, તે અચાનક મારી પત્ની કેવી રીતે બની ગઈ? પરંતુ તમે બધા તેના શરીર પર આ ઘા જોઈ રહ્યા છો. જ્યારે મારા પિતા તેને મારતા હતા, ત્યારે તેની મદદ કરવા માટે કોઈ આગળ ન આવ્યું. મારી માતાને આટલા વર્ષોથી તેને બચાવવા કેમ ન આવી? હું આ બધું સહન કરી રહ્યો હતો. મેં પોલીસમાં ફરિયાદ કરી, પણ પોલીસે મારા પિતાને થોડા દિવસો માટે જ જેલમાં રાખ્યા હતા. પરંતુ તેમ છતાં મારા પિતામાં કોઈ ફેરફાર થયો ન હતો. મારા પિતાએ ક્યારેય મારી માતાને એક પણ પ્રેમભર્યો શબ્દ નથી કહ્યો. હું મારી માતાને દિલથી પ્રેમ કરું છું. હું તેના માટે કંઈ પણ કરી શકું છું. તેથી મેં લગ્ન કરવાનું નક્કી કર્યું. મને કોઈની પરવા નથી. હું માત્ર મારી માતાને ઈચ્છું છું. હવે મારી માતાને કોઈ ડર નથી. મહેરબાની કરીને તમે બધા દખલ ન દો. આ સાંભળીને આસપાસના લોકો તેમને બુદ્ધિ વગરના કહેવા લાગ્યા. અરે બિંદિયા, તમારે એ વાત સમજવી જોઈએ. તમે વડીલ છો. બિંદિયા કહે છે, લગ્ન પછી પણ મારા પતિ મારી સંભાળ રાખી શક્યા નહીં. તો મારા દીકરાના લગ્નની શું વાત છે, જે આટલો નાનો છે? મને એટલો પ્રેમ કરે છે. જો હું તેની સાથે લગ્ન કરીશ તો શું ખોટું છે? હું મારા પુત્ર સાથે આખી જિંદગી જીવવા તૈયાર છું. સમાજને ક્યારેય મનુષ્યની વિરુદ્ધ ન હોવો જોઈએ. એક વ્યક્તિનું બીજી વ્યક્તિથી રક્ષણ એ સારા સમાજની જવાબદારી છે. દરેકને તેમના પસંદ અનુસાર કોઈપણ સાથે લગ્ન કરવાનો અધિકાર છે. તેથી મને લાગે છે કે અમે સાચું કર્યું. પછી રવિના પિતા ત્યાં આવે છે અને આ બધું જોઈને તેઓ તેની માતા પર હાથ ઉપાડવાનો પ્રયત્ન કરે છે. ત્યારે રવિએ તેનો હાથ પકડી લીધો હતો. તે તેને જોરથી થપ્પડ મારે છે અને પછી રવિ કહે છે, પિતા જુઓ, અત્યાર સુધીમાં તમારી પત્ની હતી, પરંતુ હવે તે મારી પત્ની છે અને હું સારી રીતે જાણું છું કે મારી પત્નીનું રક્ષણ કેવી રીતે કરવું. તો હવે તું યોગ્ય રીતે વર્ત, નહીંતર મજા નહીં આવે. આ સાંભળીને રવિના પપ્પા ત્યાંથી ચાલ્યા જાય છે. આસપાસના લોકો પણ રવિ અને બિંદિયાને સપોર્ટ કરવા આગળ આવે છે. કેટલાક લોકો તેને સમજે છે અને કેટલાક નથી સમજતા. પરંતુ રવિ અને બિંદિયાના જીવનનો પ્રશ્ન છે. આમાં બીજા લોકો દખલ કરે એનો કોઈ અર્થ નથી. પછી રવિ બધી તૈયારી કરે છે. બિંદિયાને ઘરની અંદર લઈ જાય છે. તેના મિત્રો તેને ઘરની સજાવટમાં ઘણી મદદ કરે છે.
સાંજે બંને જણા જમ્યા અને પછી સૂવાની તૈયારી કરે છે. ખરેખર આજે રવિ અને તેની માતા જે હવે તેની પત્ની છે, હવે તેમના લગ્નની રાત છે. તેથી તેની પત્ની એટલે કે તેની માતા તેના માટે દૂધ લાવે છે અને બેડરૂમનો દરવાજો ખખડાવે છે. રવિ સંપૂર્ણ તૈયારીમાં છે. રવિ દરવાજો ખોલે છે અને તેની પત્નીને અંદર લાવે છે. પછી તેને ગળે લગાવીને તેની આંખોમાં જોઈને કહે છે, તું મને કોઈ પણ નામથી બોલાવીશ પણ હું તને મારી માતા કહીશ. રવિની માં કહે, હા દીકરા, તું લગ્ન કરી લે તો શું ફરક પડે છે? હું તારી જન્મજાત છું. વાસ્તવમાં તે માતા છે જે તેના બાળકોની સંપૂર્ણ સંભાળ રાખે છે. રવિની માતાએ લાલ કલરની સાડી પહેરી હતી ને ઘરેણાં પણ પહેર્યા હતા. પછી રવિ તેની માતાને તેની નજીક ખેંચે છે અને તેને સપકડી રાખે છે. તેનો ચહેરો ઉપર કરે છે. હવે તેઓ બંને એક જ વસ્તુઓ કરવા માંગે છે અને તેઓ તેનો પૂરેપૂરો લાભ ઉઠાવે છે. આ ક્ષણ ખૂબ જ તીવ્ર બની જાય છે. બંનેને ખૂબ ભૂખ લાગી છે. તેથી કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વિના કામ બધું જ ચાલુ રાખે છે. પછી થોડા સમય પછી શાંતિથી સૂઈ જાય છે. બીજા દિવસે સવારે બંને વિચિત્ર સ્થિતિમાં હોય છે. તેઓ સવારે 8 વાગ્યે જાગી જાય છે. સવારે જાગ્યા પછી પણ તે પથારીમાં જ ઉજવણી કરે છે. રવિ તેની માતાની તાકાત જોઈને ઉત્સાહિત થઈ જાય છે. જ્યારે તે ખુશી અનુભવે છે ત્યારે તે ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે. તેથી તે આખો દિવસ ઘરે એક જ વસ્તુ કરે છે. દિવસભરની મોજ મસ્તી પછી સાંજે રવિ અને તેની માતા સાથે બેસીને ચા પીવે છે. રવિ તેની માતાનો આભાર માને છે. માં હસીને કહે છે કે દીકરા, તારી ખુશી એ મારા માટે સૌથી મોટી વાત છે. પછી બંને એકબીજાને ગળે લગાડીને કિસ કરે છે. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. આભાર.